એની માને પ્રોપર એ રેટેડ મૂવી જોઈને આવું છું. લિટરલી એ રેટેડ મૂવી. આ મૂવીમાં બધાનું કમબેક થઈ રહ્યું છે યાર. સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ સર, રણવીર સિંહ સર, બધાનું કમબેક થઈ રહ્યું છે. એક જણાએ પોતાની એક્ટિંગનો જલવો બિખેર્યો છે આ મૂવીમાં. અને આદિત્ય ધાર સરનું જે પ્રેઝન્ટેશન છે ને, જે ડાયરેક્શન છે, એ મને ઓલરેડી ઉરીથી મને ગમે છે. બટ આમાં થોડુંક વધારે એક લેવલ અપ ગયા છે. ઉરીમાં તો કેવું હતું, નોર્મલ હતું, બટ આમાં એક લેવલ અપ ગયા છે. અને આમાં અમુક અમુક આપણા ઇન્ડિયાના રિયલ ઇન્સિડન્ટ ઉપર આ બેઝ મૂવી છે. અમુક અમુક ઇન્ક્રેડિબલ ઇન્સિડન્ટ, જેમ કે આપણા 26/11 અટેક થઈ ગયો, પછી આપણું પાર્લામેન્ટ અટેક થઈ ગયું, એ પણ આ મૂવીમાં આપણને બતાવે છે કે કઈ રીતે અટેક કર્યું, કોને અટેક કર્યું. અને મૂવીની સ્ટોરી પણ એ જ છે કે આપણો ઇન્ડિયન સ્પાય પાકિસ્તાનના અંડરવર્લ્ડમાં એન્ટર કરે છે, બીકોઝ પાકિસ્તાનના અંડરવર્લ્ડના આતંકવાદીઓને જડથી નીકાળવા માટે. કેવી રીતે એ આ મૂવીમાં આપણને ખબર પડશે. અને બીજું, જો અગર તમે આ મૂવીનું ટ્રેલર જોયું ને, આ મૂવીનું ટ્રેલર અને મૂવી બે અલગ અલગ છે. જે તમે ટ્રેલર જોયું ને, પાર્ટ 2 નું હતું, જે પાર્ટ 1 માં નથી કન્સિડર કર્યું. અમુક અમુક પાર્ટ 1 ના શોર્ટ્સ હતા, બટ ના, આનો પોસ્ટ ક્રેડિટ સીનમાં આપણને પાર્ટ 2 ની એક ઝલક દેખાડવામાં આવે છે, જેમાં રણવીર સિંહની બેક સ્ટોરી દેખાડવામાં આવશે અને આગળની વસ્તુ દેખાડવામાં આવશે કે કેવી રીતે કરાચી ઉપર રાજ કરશે. બટ સ્ટીલ પાર્ટ 2 19 માર્ચ 2026 આવશે. તો આ કન્ટિન્યુ સ્ટોરી છે, પણ જે રીતે પ્રેઝન્ટ કર્યું છે, આમ તમે 3 કલાક 34 મિનિટમાં બોર નહીં થઈ શકો યાર. લિટરલી કોઈ જ બોર નહીં થાય. મસ્ત મૂવી છે, વન ટાઈમ વોચ છે. બસ ખાલી આમાં જે લવ એંગલ છે ને, એ મને બિલકુલ ના ગમે. લવ એંગલ આઈ થિંક એટલા માટે બીકોઝ જે આમાં લીડ એક્ટ્રેસ છે, એમની એજ અને રણવીર સિંહની એજ ઉપર નીચે, બટ સ્ટીલ મૂવી વન ટાઈમ વોચ છે. ફેમિલી સાથે અગર જો ગાળો સમજતા હોય તો એકલા જજો. એ રેટેડ છે, નાના છોકરાઓ માટે નથી બની. સો મળીએ બીજા બ્લોગમાં. ઓકે, ટાટા, બાય.